રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની મોટી જાહેરાત સામે આવી છે। 1 થી 2 દિવસમાં હું ક્યારે ફોર્મ ભરવાનો છું તેની મોટી જાહેરાત કરીશ તેવું પરસોત્તમ રૂપાલાએ કહ્યું છે। પરસોત્તમ રૂપાલાએ કાર્યકરોને આહવાન કર્યું છે। 2 કાર્યક્રમમાં કાર્યકરોને ઉપસ્થિત રહેવાનું જણાવ્યું છે। મૂળ અમરેલીના અને રાજકોટમાં વસતા લોકોને ખાસ અપીલ કરી છે। મોટી સંખ્યામાં કાર્યકરોને ફોર્મ ભરતી વખતે આવવા માટે અપીલ કરી છે। મહત્વનું છે કે રાજકોટમાં સ્નેહ સંવાદ કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલા અને અમરીશ ડેર સહિતના મોટી સંખ્યામાં નેતાઓ હાજર રહ્યા હતા। પરસોત્તમ રૂપાલાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે હું 2 થી 3 દિવસમાં જણાવીશ કે હું ફોર્મ ક્યારે ભરવાનો છું અને જ્યારે પણ ફોર્મ ભરું ત્યારે તમામ લોકોએ હાજરી આપવાની છે। આપણા 2 કાર્યક્રમો છે જેમાં તમારે હાજરી આપવાની છે। એક હું આજ 1-2 દિવસમાં ફોર્મ ભરવાની તારીખ તમને આપી દઈશ। એટલે ફોર્મ ભરવાની તારીખ આપું તો તમારે બધા પાઘડી બંધ આવવાનું છે। પાઘડી બંધમાં ખ્યાલ આવે ને? હા। અને પછી 7મી તારીખે મતદાન કરવાનું છે તો હાગમટે આવવાનું છે। આ 2 કાર્યક્રમોમાં તમારે જોડાવાનું છે। બાકી તમે જ્યાં રહેતા હો ને આડખે પડખે બેઠા બેઠા વાતો કર્યા રાખવાની કે આ જણને અમે ઓળખીએ છીએ, અમારો જાણીતો માણસ છે, ઘણા વર્ષથી ઓળખીએ છીએ, એમાં વાંધો આવે એવું નથી, તમે જોડાઈ જો એવું અડખે પડખે આપણે કહેતા રહ્યો। એવું કહેવાની કાળજી વિનંતી કરવા માટે જ હું અહીંયા આવ્યો છું કે ભાષણો તો અમે કરીએ તો મોદી સાહેબની સરકારની વાતો કરવા બેહુ થવાર પડે અને એનો બધાને તમને અનુભવ છે। અમરીશભાઈએ વાત કરી કે ધાતરવડીથી પાણીની ટ્રેન અહીંયા રાજકોટમાં આવતી હતી, ગાંધીનગરથી પાણીની ટ્રેન અહીંયા આવતી હતી, એ બધું તો હાલ્યા રાખે, પણ મારી ઉપર કાંઈક ઈશ્વરિયા મહાદેવની એવી કૃપાથી કે અમરીશભાઈ અહીંયા આવ્યો મારી મદદ। આનીથી બીજી મોટી કઈ મદદ કરે? ઉપરવાળો કરે તો આવી મદદ કરે। યુવા મોરચાનો મારો કાર્યકર્તા એમ કહેવામાં મને જરાય અતિશયોક્તિ લાગતી।